નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો ચાલો સાંભળીએ આજની નવી વાત। નંદનપુર નામે એક નાનકડું ગામ એટલે કુદરતના ખોળે ઉછેરેલો બાગ। ગામમાં તમામ લોકો પશુપાલક, ખેત મજૂર, ખેતી સાથે જોડાયેલા હતા। ગામમાં જૂજ લોકો જ પ્રાથમિક શિક્ષણ પૂરું કરેલા હતા, છતાં ગામ ખૂબ સારી રીતે સંપીને રહેતું હતું। આસપાસના ગામના લોકો નંદનપુરને ગોકળિયું ગામ કહેતા હતા। આ નંદનપુરને ગોકળિયું બનાવનાર બીજું કોઈ નહીં પણ એ ગામના સરપંચ શ્રી નટુભાઈ હતા। 3 ચોપડી પાસ, પણ કોઠાસૂઝ ખૂબ ઉમદા હતી। ગામનો વિકાસ એ જ એમનો હેતુ હતો। નટુભાઈના પત્ની સરલાબેન પણ ખૂબ દયાળુ હતા। આખા પંથકમાં નટુભાઈ કાકાના હુલામણા નામથી પ્રખ્યાત હતા। ગામમાં ખેતીવાડી, પશુપાલન, દૂધ ઉદ્યોગમાં જો કોઈ ચતુર હોય તો એ નટુ કાકા। નટુ કાકાના પરિવારમાં એક દીકરી અને એક દીકરો હતો। દીકરીનું નામ હેતલ અને દીકરો હિતેશ। બંને જુડવા ભાઈ બહેન હતા। નટુ કાકાના ઘરે ખાવા પીવાની કોઈ ખોટ નહીં। પશુ, પંખી, માણસ દરેક એમના ઘરે આવતા જતા, પાણી પીતા જાય। ગામમાં હવાડો નટુ કાકા એ બંધાવી દીધો હતો। મોટા તળાવ પણ બસ હવે નટુ કાકાને એક જ ઈચ્છા હતી કે પોતાનો દીકરો હિતેશ ભણી ગણીને ખૂબ જ આગળ વધે અને આ ગામનું નામ રોશન કરે। લાટકોળમાં ઉછેરેલ હિતેશ અને હેતલ આખા ગામના લોકો માટે પોતાના સંતાન જેવા હતા। પ્રાથમિક શિક્ષણ આ બંને ભાઈ બહેને ગામમાં પૂરું કર્યું। શિક્ષક શ્રી મહેશભાઈના કહેવા મુજબ બંને ભાઈ બહેનને ધોરણ 7 પાસ કર્યા બાદ બાજુના શહેરમાં હોસ્ટેલમાં મૂકવામાં આવી। સરલા કાકીએ આ વાતને વખોડી કાઢી કે મારા સંતાનો આમ બહાર ભણવા તો નહીં જ મોકલું। મારો હિતેશ, મારી હેતલ રાત્રે મારા જોડે ના હોય તો મને ખાવું ના ભાવે। આવો સરલા કાકીનો કડક જવાબ મળ્યો। કાકા હવે મૂંઝાણા, કેમ કે બાળકો વગર તો એમને પણ ચાલતું ન હતું। શું કરવું એમ માથે હાથ મૂકી બેસી રહ્યા હતા। હેતલ: પપ્પા એક કામ કરો, અમારા બંને વગર તમને ચાલશે નહીં, મને ખબર છે, પણ મારો ભાઈ ભણી ગણીને જો મોટો માણસ થાય તો ખૂબ મજા આવી જશે। તમે એક કામ કરો, એને હોસ્ટેલમાં મૂકી આવો, હું ઘરે તમારા બધા સાથે રહીશ। માસ્તરે અમને છેલ્લા દિવસે હોસ્ટેલ શહેર બધી વાતો કરી હતી। સરલા કાકી: એ નહીં પડે તો ચાલશે, બાકી બંનેમાંથી એક પણને હું ક્યાંય મોકલવાની નથી, એ સમજી લેજો। હિતેશ: હેતલને જાવું હોય તો જાય, હું મારી મમ્મીને મૂકીને ક્યાંય જવાનો નથી। તમારે જે કરવું હોય એ કરો, હું નહીં જાઉં। નટુ કાકા: ઓ મારા બેટા, 2-5 વર્ષની તો વાત છે અને અમે બધા તને મળવા પણ આવીશું જ। તું તૈયાર થા, આપણે આપણા ગામના વિકાસ માટે મોટા માણસ બનવાનું છે। આ ગામમાં જો બધા કેવી મજૂરી કરે છે, એમને તારે સલાહ આપી આ જમીનમાંથી મબલક પાક લઈ બધાને પૈસાદાર કરી દેવાના છે, સમજ્યો ને? હેતલ: પપ્પા, ભાઈલો એકલો ના જવા માગે ને તો પેલા પસા કાકાને વાત કરો, એમનો ચિરાગ પણ ભાઈની જેમ ખૂબ હોશિયાર છે। હો સરલા કાકી, તું બંધ થા, શહેરમાં કઈ એમને ભણાય, કેટલો બધો ખર્ચ થાય। બિચારા પસાભાઈને 4 દીકરી અને 1 દીકરો છે, કેમ કરી બધે પહોંચી વળશે? હિતેશ: પપ્પા, ચીરિયો જો મારી સાથે આવે તો અમે 2 જણા જઈશું, તમે એમને દર રવિવારે મળવા આવશો ને? નટુ કાકા: હા બેટા, અમે બધા આવીશું, અને હા હિતેશની માં, તું ચિંતા ના કર, ચિરાગનો પણ જેટલો ખર્ચ થશે એ આપણા માથે લઈ લેશું,
બસ? સરલા કાકી: હા, એ સાચું, પણ તમે જોજો, પસાભાઈ નહીં મોકલે. એ કદાચ મોકલવા તૈયાર થાય, પણ એની બૈરી ગીતા ના જ મોકલે. નટુ કાકા: તું એ બધું મારા માથે મૂકી દે. આ ગામમાં તને તો ખબર જ છે ને, મારું માન રાખનારા ઘણા છે. હેતલ: તું પસાભાઈને બોલાવી આવતો. હેતલ દોડતી દોડતી પસા કાકા બૂમો પાડતી ભાગે છે. નટુભાઈ એમના હિતેશને સહે હોસ્ટેલ શિક્ષણ બધું સમજાવે છે. એટલામાં પસા કાકા આવે છે. પસાભાઈ: મુખી, કેમ યાદ કર્યો મને? કઈ કામ પડ્યું? નટુ કાકા: ભાઈ, યાદ એમ કર્યો કે તારો ચિરાગ ભણવામાં કેવો? પસાભાઈ: મને તો શું ખબર પડે, પણ એના માસ્તર કહેતા હતા કે ચિરાગ તો હિતેશ કરતા પણ વધુ હોશિયાર છે. હિતેશ: હા પપ્પા, એને તો બધું ફટાફટ આવડી જાય છે અને મને પણ એ જ શીખવાડે છે. નટુ કાકા: પસા મારા ભાઈ, આપણે તો આમના આમ મજૂરી કરી જિંદગી કાઢી. હવે બાપ, હું ઈચ્છું છું કે આપણા છોકરા ભણી ગણીને કંઈક સારા માણસ બને, ગામમાં ખુશીઓ લાવે. પસાભાઈ: અલિયા, એ ખરું, પણ મેં સાંભળ્યું છે કે વધુ ભણેલા તો ગામ આખાને બગાડે. હું? નટુ કાકા: એ બધું જવા દો, હવે તમે બોલો. બાજુના શહેરમાં ચિરાગને ભણવા મોકલશો મારા હિતિયા સાથે? પસાભાઈ: ના હો, એ બધા ખર્ચા તમને પોસાય મને નહીં. મારે થોડી જમીન છે, એમાં ચીરીઓ હળ ચલાવશે અને અમારી સેવા કરે એ જ જોઈએ, બાકી કંઈ નહીં. નટુ કાકા: અલિયાભાઈ, તું ખર્ચાની ચિંતા છોડી જ દે, હું બેઠો છું, ખાલી તું હા બોલ. પસાભાઈ: તમે કહેતા હોય તો હું ઘરે પેલા એની માં અને બહેનોને પૂછી જાઉં. મને નથી લાગતું કે એ માનશે. નટુ કાકા: તું તૈયાર છે ને? તો બાઈ માણસ તો માની જશે. જો મારે આ ક્યાં માનતી હતી, પણ તારા ચીરિયાને મોકલ તો એ હિત્યાને મોકલવા તૈયાર જ છે. ભલે ભલે ભાઈ, એમ કહી પસા કાકા ઘરે જાય છે. ઘરે બધાને બોલાવીને વાત કરે છે. ગીતા કાકીએ ઘસીને ના પાડી દીધી. ચિરાગની બહેનો પણ તૈયાર હતી નહીં. ચિરાગે તો એની માનો ખોડો પકડી રડવાનું ચાલુ કરી દીધું હતું કે હું ક્યાંય જવાનો નથી. નિરાશા સાથે પસાભાઈ નટુ કાકા પાસે આવે છે. પસાભાઈ: ભાઈ, ઘરે તો રોકડ થઈ ગઈ, કોઈ માનવા તૈયાર નથી. સરલા કાકી: હું કહેતી જ હતી કે ગીતા ના જ માને. નટુ કાકા: પસા, એક કામ કરીએ, આપણે ઓલા મહેશ માસ્તરના ઘરે જઈએ, એ કંઈક રસ્તો બતાવશે. પસાભાઈ: નટુભાઈ મહેશના ઘરે જાય છે. બંને રસ્તે વાતો કરતા જાય છે કે છોકરા હોશિયાર છે, થોડું ભણે તો સારું છે, છોકરા માની જશે, પણ આ બૈરા નહીં માને. મહેશભાઈના મકાને પહોંચી બંને એક સાથે. માસ્તર, ઓ માસ્તર, આમ બહાર આવો તો. મહેશભાઈએ: આવો આવો, શું કામ પડ્યા? હોસ્ટેલનું શું વિચાર્યું તમે? નટુ કાકા: ચિરાગ અને હિતેશને ભણવા મૂકવા છે મોટી નિશાળમાં, એટલે તમને પૂછવા આવ્યો છું. મહેશભાઈ: એક કામ કરજો હો મારા બાપ, બંને છોકરા ખૂબ હોશિયાર છે. નટુભાઈ: આપણાથી અમદાવાદ 100 કિમી દૂર છે, ત્યાં મોટી મોટી શાળાઓ છે, અને જો એમને 12મા ધોરણ સુધી જો અહીં બાજુમાં હીરપુરા ગામમાં મૂકવા હોય તો ત્યાં મૂકી દો. 17 કિમી છે દૂર, અને ધોરણ 10 સુધી જવું હોય તો આ રહ્યું કરશનપુર. નટુ કાકા: માસ્તર, કરશનપુર જતા વચ્ચે ઓલી ગાંડી નદી આવે, રોજ આ તુફાની બાળકો આવ જા કરે, જીવ ત્યાં ને ત્યાં રહે, એટલે તો ગામ આખામાંથી કોઈ ત્યાં બાળકોને મોકલતું નથી. અને હીરપુરા તો હું ગયો હતો, ત્યાં હોસ્ટેલ નથી, તો આ છોકરા રહે ક્યાં? રોજ 17-18 કિમી સાયકલ ના ભગાવી શકે હો.
મહેશભાઈ, તો અમદાવાદ જ બરોબર છે. તમે તૈયાર થાઓ એટલે હું બસ પકડીને જૂન મહિનામાં જ આ બંનેને મૂકી આવું. હજુ 14 દિવસ બાકી છે. ત્યાં સુધી તમે વિચારો શું કરવું એમ. નટુ કાકા, માસ્તર, અમે 2 જણાએ વિચારી લીધું છે અને છોકરા પણ માની જશે, પણ આ ઘરવાળા માને એમ નથી. મહેશભાઈ, છોકરાઓને મનાવી લઈશું અને હું મારી બહેનોને પણ આજે જ મનાવી લઉં છું. તમે બેફિકર રહેજો. મહેશભાઈ અને એમના ધર્મપત્ની નીલાબેન બંનેના ઘરે ચા પાણી કરવાના બહાને નીકળે છે. મહેશભાઈ અને એમની ધર્મપત્ની નીલાબેન પસાભાઈ અને ગીતાબેનના ઘરે પહોંચીને સમજાવે છે. ગીતાબેન આનાકાની કરે છે કે હું મારા છોકરાને ઘરે ખેતી કરાવીશ પણ મોકલીશ નહીં ક્યાંય. મહેશભાઈ, જુઓ ગીતાબેન, 4-5 વર્ષમાં તો હિતેશ, ચિરાગ અને બંને ખૂબ સારું ભણીને ગામડે આવી જ જશે. એમાં પણ રજાઓમાં તો ઘરે જ રહેવાના. અને તમે ચિંતા ના કરો. તમને જ્યારે યાદ આવશે ત્યારે મને કહેજો. હું એમને પત્ર લખીને બોલાવી લઈશ. બસ તમે હા કહો એટલે આગળનું હું કરી શકું કંઈક. ગીતાબેન, માસ્તર, તમારે તો પોતાને છોકરા છે નહીં એટલે તમને તો આ બધું સરળ જ લાગે. બાળકો યાદ આવે ને તમે બોલાવી દો, એ બધું સાચું, પણ અમદાવાદ તો ઘણું દૂર કહેવાય. આ છોકરા ખોવાઈ જાય તો બાપ તમે શું જાણો આ બધું, હે? મહેશભાઈ, મારે પોતાના બાળકો નથી, પણ આ ગામના તમામ બાળકોને મેં મારા બાળકોની જેમ જ રાખ્યા છે. મારું માનો, બસ તમે હા કહી દો. નીલાબેન, ગીતાબેન, તમે શું કામ ચિંતા કરો છો? આપણે એને મળવા જઈશું જ. આ અમદાવાદ જઈ આવું એમાં શું 1 દિવસનું કામ? કરસનપુરથી રોજ રેલગાડી જાય છે, એમાં બેસી જઈશું બસ. ગીતાબેન, સાચે એક કામ કરો, તમે એને મૂકી આવો, પણ જો એને ત્યાંના ગમે તો તમારે એને પાછું લઈ આવવો પડશે હો. મહેશભાઈ, ત્યાં તો ફાવે. એના જેવા કેટલાય લોકો ગામડાથી શહેરમાં ભણવા આવ્યા હશે. ગીતાબેન, હું પણ હોસ્ટેલ જ રહીને જુઓ માસ્તર બન્યો છું. ગીતાબેન, ચાલો મોકલીશું, બસ બધી જવાબદારી તમારી હો. આમ મહેશભાઈ અને નીલાબેન ગીતાબેનને સમજાવ્યા. નટુ કાકાના ઘરે પણ સલ્લા કાકી તૈયાર થઈ ગયા. હવે શાળાઓ શરૂ થાય છે એટલે હિતેશ, ચિરાગ બંનેને આગળ ભણવા અમદાવાદ જવાનું નક્કી થઈ ગયું. મા બાપ, માસ્તર, ગામ બધાએ મોટા મોટા સપના જોવાનું પણ ચાલુ કરી દીધું કે હવે તો આ બંને મોટા લાટ સાહેબ બની આવશે ને ગામનું નામ રોશન કરશે. ગામમાં અમુક લોકો ટીકા પણ કરતા હતા કે શહેરમાં આમ બાળકોને ના મોકલી દેવાય, ત્યાં તો માણસો સારા ના હોય. દિવસો નજીક આવવા લાગ્યા. ગીતાબેન અને સરલા કાકી તો કલાકો ગણીને બેઠ્યા હતા કે હવે મારા દીકરાને જવાનો સમય થઈ ગયો. 7 જૂનના દિવસે મહેશભાઈએ બંને વિદ્યાર્થીઓને લઈને અમદાવાદ જવાનું નક્કી કરી દીધું હતું. હવે આજ 6 જૂન છે. ગામ આખું વિચારે ચડ્યું છે, કેમ કે આ ગામમાંથી પહેલા કોઈ બહાર ભણવા માટે ગયું જ નથી. 7 જૂનની વહેલી સવારે હવે તો નટુ કાકા પણ થોડા ઢીલા પડી ગયા. ગીતાબેન અને સરલા કાકીને તો ગંગા જમના વહેવા લાગી હતી. ગામમાં એક બાજુ ખુશી હતી તો એક બાજુ ગમ. 4 જણાને સરલા કાકી કુમકુમ તિલક કરીને મોં મીઠું કરાવી મોકલે છે. ગામના લોકો બધા સ્ટેશન સુધી મૂકવા જાય છે.
કરસનપુરથી અમદાવાદની ગાડી પકડીને નટુ કાકા, મહેશભાઈ બંને વિદ્યાર્થીઓને લઈને અમદાવાદની સારામાં સારી શાળામાં દાખલ કરે છે. હોસ્ટેલમાં બંનેને એક જ રૂમમાં રાખવા વિનંતી કરીને મહેશભાઈ ઘર તરફ નીકળે છે. હિતેશ અને ચિરાગ અને બીજા 2 એમ 4 બાળકો હોસ્ટેલની રૂમમાં રહે છે. હોસ્ટેલમાં અને શાળા વચ્ચે બસ ફક્ત 5 મિનિટ ચાલીને જવાય એટલો જ રસ્તો હતો. પ્રથમ દિવસથી જ બંને મિત્રો ઘરે ભાગી જવાના જ વિચારો કરતા થઈ ગયા, પણ ગામ માટે કંઈક કરી છૂટવાની ભાવનાએ અમને રડતા રડતા હસતા કરી નાખ્યા. શાળામાં અને હોસ્ટેલમાં બંને મિત્રો ગામડાના હોવા છતાં બહુ મોટું નામ કમાવી બેઠા હતા. બધી જ પ્રવૃત્તિઓમાં આગળ ને આગળ રહેતા. આમ ના આમ દિવસો પસાર થાય છે. બંને મિત્રો હોસ્ટેલ લાઈફમાં સેટ થઈ ગયા છે. ગામથી અવારનવાર કોઈના કોઈ એમને મળવા જતું. વેકેશનમાં ગામડે આવીને બંને મિત્રો અમદાવાદના લોકજીવનની વાતો કરે. બીજા બાળકોને પણ પ્રેરણારૂપ બની ગયા હતા કે ભણવા માટે બહાર જઈ શકાય. ગામમાં નટુ કાકાએ ટેલિફોન, ટીવી જેવા આધુનિક ઉપકરણો પણ આ બંનેને સલાહ મુજબ વસાવી લીધા હતા. બંને મિત્રો પર ગામને ખૂબ જ આશાઓ હતી. દિવસો વીતી ગયા. હિતેશ અને ચિરાગ ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપી અને બંને મિત્રો ઘરે પાછા વળ્યા. બંને હવે તો શહેરીકરણથી પ્રભાવિત હતા. ગામમાં પણ આવા બદલાવ આવે એવો બંનેએ પ્રયત્નો ચાલુ કર્યો. લોકો પસાભાઈ અને નટુ કાકાની વાહ વાહ કરતા હતા. મહેશ માસ્તરને ફૂલહારથી હિતેશ અને ચિરાગે સન્માન કર્યું. ગામમાં આટલું બધું ભણાવવાવાળા બસ આ 2 જ હતા. હવે સમય આવી ગયો પરિણામનો. હા, બંને મિત્રોને આગળના દિવસથી જ લોકો મળવા આવતા હતા ને શુભેચ્છાઓ આપતા હતા. બંને મિત્રો અમદાવાદ પહોંચી ગયા. પરિણામ બંને મિત્રોના હાથમાં હતા. બંને મિત્રો પરિણામ જોઈને રડવા લાગ્યા. બંને મિત્રો પરિણામ જોઈને રડવા લાગ્યા કેમ કે ધાર્યા કરતા પરિણામ વિપરીત હતું. ધોરણ 12 સાયન્સમાં નટુ કાકાનો હિતેશ 3 વિષયમાં નપાસ, જ્યારે પસા કાકાનો ચિરાગ 52% સાથે ઉત્તીર્ણ થયો હતો. મિત્ર નપાસ થાય એનું દુઃખ કોને ના હોય. બંને નિરાશ થઈને ગામ તરફ પાછા વળ્યા. બંને સ્ટેશનથી ગામમાં પહોંચ્યા. ત્યાં ગામમાં આ બંનેના સ્વાગતની તૈયારીઓ થઈ ગઈ હતી. ઢોલ વાગતા હતા, અબીલ ગુલાબ ઉડતા હતા, પણ આ બંને જેવા ચહેરા ઉતરી ગયેલા હતા. નટુ કાકાએ બંનેને હાર પહેરાવ્યો કે હાસ, અમારી મહેનત ત્યાગનું ફળ આજે મળ્યું. બંને મિત્રો નટુ કાકાને ગળે વળગી રડવા લાગ્યા હતા. હિતેશ, પપ્પા હું નપાસ થયો છું. નટુ કાકા, અને ચીર્યું? હિતેશ, એ પાસ થઈ ગયો. નટુ કાકા, ચિરાગને તેડીને વગાડો ઢોલ વગાડો, આપણો એક દીકરો પાસ થઈ ગયો છે. હિતેશ, હાલ નાચ મારા દીકરા. આ સાંભળતા જ ગામમાં સન્નાટો થઈ ગયો. આપણો હિતેશ કેમ નપાસ થયો? આ શક્ય નથી. 2 ભાઈ સાથે ભણ્યા છે ને આમ થોડો એક નપાસ કરી શકે સરકાર એને? નટુ કાકા, અરે ઢોલ વગાડો, નાચો. નપાસ થયો એ ના જુઓ. આજ આપણા બંને દીકરા આટલું ભણ્યા એ મહત્વનું છે. મારો દીકરો હવે ગામમાં રહેશે અને પસાભાઈના દીકરાને આપણે આગળ હજુ ભણાવીશું. એ નાચો નાચો, વગાડ ઢોલ વગાડ. ગ્રામજનો, નટુ કાકા, ચિરાગને આગળ મોકલો. હિતેશને આપણે ગામનો સરપંચ બનાવી દઈએ.
તો કેવું રહે? નટુ કાકા: હા, એ સાચું. એમ પણ મારી ઉંમર થઈ ગઈ છે. હવે ચૂંટણી આવે ત્યાં આપણો હિતેશ ઊભો રહી જશે. બસ, બાકી હજુ એ નાનો છે, થોડો મોટો થવા દો. આમ ગામનો માહોલ ફરી એકવાર થોડી ખુશી, થોડા ગમવાળો બને છે. નટુ કાકાની આર્થિક સહાય મળતા હવે પસા કાકાનું ચિરાગ એન્જિનિયરિંગ કોલેજ રાજકોટમાં એડમિશન મેળવે છે. હિતેશ પણ આ વાતથી ખૂબ ખુશ હોય છે. સાથે સાથે હવે આ ગામના વિકાસના કાર્યોમાં જ વ્યસ્ત રહે છે. ટ્રેક્ટર વડે ખેતી, ટપક સિંચાઈ પદ્ધતિ, અનુકૂળ સંજોગોમાં મબલક પાક લેવાની પદ્ધતિ થતા ગામમાં ડેરી ઉદ્યોગ ચાલુ કરે છે. આ બાજુ જોઈએ તો જોત જોતામાં ચિરાગ ફરી એકવાર કોલેજમાં ફર્સ્ટ રેન્ક સાથે એન્જિનિયર બની ગામમાં પાછો આવે છે. ગામ આખામાં ખુશીઓ છવાયેલ છે. જે બહાર ભણવા જવાની ના પાડતા હવે એવા ગ્રામજનો પણ મહેશભાઈ પાસે જઈને પોતાના બાળકોને ભવિષ્યમાં આગળ જ ભણવા મોકલવાની વાત કરતા હતા. ગામ વિકાસની દિશા તરફ પાપા પગલી ભરી રહ્યું હતું. નટુ કાકા હવે પોતાની દીકરી હેતલ હિતેશ બંનેના ધામધૂમથી લગ્ન કરે છે. હિતેશની ધર્મપત્ની શીલા પણ આ ધોરણ પાસ હોય છે. ગામ આખામાં જશ્નનો માહોલ હોય છે. નાચ કૂદ, ફટાકડા, જમણવાર, આખું ગામનો શણગાર જોઈએ તો જાણે સ્વર્ગ જેવું લાગે છે. આર્થિક રીતે સધર બનતું ગામ હવે તો તહેવાર વ્યવહાર પણ ધામધૂમથી જ કરે છે. ચિરાગ પણ અમદાવાદની એક મોટી કંપનીમાં હવે મેનેજરની પોસ્ટ પર સ્થાન પામે છે. ઊંચો પગાર, ઊંચી લાઈફ સ્ટાઇલમાં જીવન જીવવા માંગે છે. પોતાની બહેનોના પણ લગ્ન કરાવી પોતે હવે અમદાવાદમાં સેટ થાય છે. પોતાના ગામમાં હવે કશું રહ્યું નથી એમ કહી પસા કાકાને પણ એ અમદાવાદ રહેવા માટે સમજાવે છે. ચિરાગ અમદાવાદ સિટીના જીવનમાં મશગુલ થાય છે. ગામડે હિતેશ હવે સરપંચ બની જાય છે. સરકાર તરફથી મળતા તમામ લાભો ગામને અપાવે છે. નવી સડકો, ગટર યોજના, સ્ટ્રીટ લાઇટથી ગામ હવે શોભી રહ્યું છે. ચિરાગ પણ પોતાના ગામના વિકાસમાં હંમેશા આર્થિક સહાય કરતો રહેતો. ગામમાં આવે ત્યારે બંને મિત્રો ભેગા થઈને ગામ લોકો સુધી પહોંચી સ્વચ્છતા, આરોગ્ય, સુખાકારી માટે જ્ઞાન આપતા, વ્યસની લોકોને સુધારવાતા રહેતા. બંને મિત્રોનો ગામજનોનો ખૂબ આદર સન્માન કરતા. અમદાવાદમાં રહેતો ચિરાગ પોતાના ગામ તરફ આમ તો હંમેશા આદરથી જોતો, પણ પોતે હવે ગામને શહેર બનાવવામાં વિચારોમાં જ રહેતો. ચિરાગ અને હિતેશ ગામમાં દવાખાનું, પોસ્ટ ઓફિસ જેવી સગવડો ઊભી કરવા પ્રયત્ન કરી રહ્યા હતા, પણ આર્થિક રીતે પહોંચી વળે એમ હતા નહીં. ચિરાગ એક દિવસ હિતેશ જોડે પ્રસ્તાવ મૂકે છે કે ભાઈ, આર્થિક બોજને જો પહોંચી વળવું હોય તો તું પણ શહેરમાં આવી જા. બમણી કમાણી છે. આપણું ઘર પાકું થશે તો ગામ ચોક્કસ પાકું થઈ જશે. હિતેશ વગર વિચારે બોલી ગયો, ના ભાઈ, આ વાત શક્ય નથી. હું ખેતીમાંથી જેમ બને એમ વધુમાં વધુ પૈસા કમાવાના વિચારો કરી રહ્યો છું. તું ત્યાં કમા, હું અહીં ગામમાં બધા સાથે રહીશ અને ગામ પર દેખરેખ રાખીશ. હવે એક દિવસ ચિરાગ નટુ કાકાના ઘરે ગામના 5 માણસો તથા મહેશભાઈને બોલાવે છે. પેંડા આપી જાહેરાત કરે છે કે હું હવે થોડા સમયમાં જ અમદાવાદ છોડીને વિદેશ જઈ રહ્યો છું. મારો પાસપોર્ટ રેડી થઈ ગયો છે. કંપની શોર્ટ ટાઈમમાં મારા વિઝા તૈયાર કરી એના પોતાના ખર્ચે મને મોકલશે. હું ત્યાં અહીં કરતા 3 ગણા પૈસા કમાઈશ. ગામનું કલ્યાણ થશે. વાત સાંભળીને બધાના મોઢા નીચે પડી ગયા. સન્નાટો થઈ ગયો ઘરમાં. પેંડા હાથમાં ને હાથમાં જ રહી ગયા. પસા કાકા દબાતા અવાજે બોલ્યા, મહેશ,
માસ્તર એકવાર તમે આને અમદાવાદ મૂકી આવ્યા હતા, આ વખતે વિદેશ પણ તમે જ મૂકી આવજો. ખાવ તમારે પેંડા. મહેશભાઈ, પસાભાઈ, વિદેશ એટલે ખબર તમને? 7 સમુદ્ર પાર જવું પડે હવાઈ જહાજમાં. ઓ પસા કાકા, મુંબઈની વાત કરો છો? માસ્તર. મહેશભાઈ, ના ભાઈ ના, મુંબઈથી પણ આગળ. પસા કાકા, ભલે તમે એને મોકલીશ દો. નાનો હતો ને, ગામ માટે મેં એને મોકલ્યો હતો. આજે તો એ મોટો થઈ ગયો છે. બેટા, તું તારે 7 પાતાળ દૂર જતો રહે. બસ આ નટુ કાકાના ફોન પર ફોન કરજે અને તારા મમ્મી યાદ કરે એટલે ઊભા ઊભા આવીને જતો રહેજે. હિતેશ, અલા પસા કાકા, વિદેશથી એમ ઊભા ઊભા આવા જવા ના મળે. વર્ષ દિવસ પછી જ આવા જવાનું થાય હો. પસા કાકા, પૈસા કેટલા બધા કમાશે? હું તૈયાર છું. મહેશભાઈ, ભલે થોડો દૂર જતો, એ પણ હવે એ આટલું ભણ્યું છે તો આગળ મોકલો એને. ચિરાગ પસાભાઈ એના પિતાજીને ગળે લગાડે છે. વિચારે ચડે છે કે આવું ગામ, પ્રેમ, નિખાલસા છોડીને કેવી રીતે વિદેશ જવું. પસા કાકા, ગીતા કાકી મન પર બોજ રાખીને પણ તૈયાર થઈ ગયા છે ચિરાગને મોકલવા વિદેશ. કંપનીમાંથી ચિરાગ 15 દિવસની રજા માંગીને ગામમાં આવી જાય છે. 16મા દિવસે મુંબઈથી ફ્લાઇટ પકડવાની હોય છે. આ 15 દિવસ દરમિયાન ચિરાગ પોતે સાયલેન્ટ થઈ ગયો હોય છે, કેમ કે જવાની ઈચ્છા તો છે પણ એટલામાં હિતેશ આવે છે. હિતેશ, હાલ ચિરાગ, બેસી જા ટેન્કરમાં, ખેતરે જઈને આવીએ. ચિરાગ, એ હાલ ભાઈ હાલ. ચિરાગ અને હિતેશ બંને ખેતર તરફ જાય છે. ચિરાગ પોતાના ગામના લોકો ખેતરમાં મજૂરી કરતા જોઈને હિતેશને કહે છે, ભાઈ, વિદેશ જઈને એટલું કમાવું છે કે અમુક ગરીબ પરિવાર આખો દિવસ મજૂરી કરે છે, એમને આ મજૂરી જ ના કરવી પડે. હિતેશ, હા સાચી વાત છે. આ અર્જુન કાકા, ખુશાલ કાકી, આપણે નાના હતા ત્યારના આપણે જોઈએ છીએ. ખેતરમાં જ હોય, તડકો છાંયો કશું જોતા નથી ને બસ કાળી મજૂરી જ. ચિરાગ, હવે કાંઈ વાંધો નહીં. હું વિદેશ જઈશ તો મહિને મારો પગાર ભારતના રૂપિયામાં લાખો રૂપિયા થશે. હું મારો ખર્ચ કાઢતા જે વધે એ મારા પરિવાર અને ગામને સમર્પિત કરી દઈશ. તું તારી રીતે આ ગામનો વહીવટ કરજે. હિતેશ, એમ તો સરકારી તમામ સ્કીમના લાભ આપણે લઈએ છીએ, છતાં તું પૈસા મોકલીશ તો આ અધૂરા કામ પૂરા કરીશું. ચિરાગ, હા હિતેશ, પણ સાચું કહું, ત્યાં હું જઈશ તો પણ મારું મન તો હંમેશા આપણા અહીંયા ને અહીંયા જ હશે. હિતેશ, તું જા, એકાદ વર્ષે તો પાછો આવીશ ને. તું આવ પછી તારા પણ ધામધૂમથી લગ્ન કરવા છે. તારી ભાભીના ધ્યાનમાં એક છોકરી છે જે 12 પાસ છે અને શહેરમાં નાની મોટી નોકરી કરી રહી છે. ચિરાગ, લગ્ન તો ગામની છોકરી જોડે જ કરીશ. આ શહેરની છોકરીઓ જોડે હું નોકરી કરી ચૂક્યો છું. એ આપણા ગામમાં સેટ થાય જ નહીં. મારી પણ પોતાની ઈચ્છા હતી કે મારા મમ્મી પપ્પા સાથે રહું, હું અમદાવાદ સેટ થઈ જાઉં. હિતેશ, લે કેમ અમદાવાદ? જોજે હો આવું ભૂલથી પણ વિચારતો ના. ચિરાગ, અરે કંપનીમાં રેસમાં જોબ કરતી હતી, મારી સાથે અમે દોસ્ત હતા. પછી લવશિપ થઈ, મેં લગ્નની વાત કરી તો એને અમદાવાદ મને સેટ થવાનું કીધું. હું તૈયાર પણ થઈ ગયો કે શું ખોટું છે. હિતેશ, તો પછી શું થયું? ચિરાગ, જવા દે બધી વાત. રેશમાની એ શરત મેં માની લીધી હતી અને નક્કી પણ કર્યું હતું કે મોમ ડેડ સાથે આવી જાવ અમદાવાદ. પણ હિતેશ, પણ શું ચિરાગ? પણ યાર, રેશમાના ઘરે ગયો હતો હું તો એના મોમ ડેડ મને ઘર જમાઈ તરીકે રહેવાનું કહેતા હતા. હવે યાર, આ ગામ મારા મા બાપનું બધું કેમ કરીને છોડી દેવું મારે યાર? મેં ના પાડી દીધી કે આ શક્ય નથી તો રેશમાએ ગામડાના ગવાર કહીને મારી ઇન્સેટ
કાઢી મૂક્યો. હિતેશ એની માને આવું અપમાન મારા દોસ્તનું. ચિરાગ હા હા, શહેરમાં ભાઈ આવું જ છે બધું. આમ વાતો કરતા કરતા બંને મિત્રો ખેતરમાં એક આંટો મારી ઘર તરફ વળે છે. હવે દિવસો દૂર નથી રહ્યા. નટુ કાકા, પસા કાકા ગામનો જમણવાર રાખે છે ને લોકો ચિરાગ માટે મંગલ કામનાઓ પાઠવે છે. હવે આ ગામમાંથી હોસ્ટેલમાં આગળ ભણવા જતા બાળકોની સંખ્યા પણ વધી ગઈ છે. લોકો જાગૃત થયા છે. એનો બધો શ્રેય મહેશભાઈ માસ્તરને નટુ કાકા આપે છે. હવે ચિરાગને વાજતે ગાજતે વરઘોડો કાઢવામાં આવે છે. પસા કાકા, ગીતા કાકીની આંખોમાં પાણી છે. એક બાજુ ખુશી છે તો એક બાજુ દુઃખ. પોતાના એકના એક પુત્રને આમ એકલો મૂકી દેવો કોને ગમે? ગામ લોકોને આશા વિશ્વાસ છે કે હવે ગામના દિવસો સુધરશે. ચિરાગ બાય પ્લેન અમેરિકા રવાના થાય છે. ગામમાંથી શહેર અને શહેરથી વિદેશ તરફ આગળ વધેલ ચિરાગ પોતાની જાતને ખૂબ નસીબદાર માનતો હતો અને એની પ્રગતિમાં ગામના નટુ કાકા, મહેશ માસ્તર, પોતાના મા બાપ અને ગ્રામજનોનો આભારી હતો. અમેરિકામાં એક ગામડાનો માણસ ખૂબ સારી રીતે સેટ થઈ ગયો. ટેલિફોનના માધ્યમથી ચિરાગ અને હિતેશ એકબીજાના સતત સમાચાર લેતા હતા. 3 મહિને એક લાખ રૂપિયા પસા કાકાને ચિરાગ પહોંચાડતો હતો. પસા કાકા ખપ પૂરતા પૈસા વાપરે અને મોટા ભાગે બચત કરે. ગામને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં પસા કાકા પૈસા આપવા માટે તૈયાર રહેતા. પસા કાકા અને નટુ કાકા જૂના દિવસો યાદ કરતા હતા કે કેવી જિંદગી હતી અને આજે કેવી જિંદગી બની ગઈ. પસાભાઈ, હા ભાઈ, એક સમય હતો કે મારી પાસે ચિરાગના ભણતરના પૈસા હતા નહીં અને આજે ગામના બાળકોને હોસ્ટેલમાં મારે રૂપિયે ભણાવવા સમક્ષ થઈ ગયો છું. નટુ કાકા, પસાભાઈ, દસકો દુઃખ હોય તો દસકો સુખ આવે જ છે. એ દિવસે તમે અને ગીતાબેન બંને અમારી વાત માની ચિરાગને ભણાવ્યો. આજે આપણા આટલા સરસ દિવસો આવી ગયા. પસાભાઈ, સાચું, પણ દીકરો દૂર રહે એ તો ક્યાં સહન થાય છે? આજે રૂપિયા ઘણા આવે છે પણ દીકરાનું મોટું કોઈ જોઈ શકતું નથી. અઠવાડિયામાં એકવાર તમારા હિતેશના ટેલિફોનમાં એનું મોઢું જોવાય છે. બસ એ ઘરે આવે તો એના લગ્નનું પણ કંઈક કરીએ ને. હવે નટુ કાકા, એ સાચું હો, મોં જોયા વગર કેમ કહી શકાય? પસાભાઈ, આ ટેલિફોન આવ્યો તો ખૂબ સારું થયું છે. આખા ગામના સમાચાર આવે છે આમાં. લગ્ન માટે કન્યા તો જોઈ લીધી છે. બસ ચિરાગ ઘરે આવે એટલે કરીએ કંકુના. પસા કાકા, મારે આવો ટેલિફોન લઈ લેવો છે. રોજ મારા દીકરા જોડે વાતો તો થાય ને. હે હિતેશ, ઓ કાકા, હમણાં શહેર જાઉં એટલે લાવી દઉં ફોન. તમારે ફક્ત લાલ અને લીલો રંગ યાદ રાખવાનો. ઘંટડી વાગે ત્યારે લીલું બટન દબાવી દેવાનું. બસ. પસા કાકા, એ તો આવડી જશે. પેલા ક્યાં ટીવી જોતા આવડતી, પણ હવે તો એનું પણ પેલું મશીન આવે છે. તારી કાકી બેઠા બેઠા બધું મેચેડે છે અને અવાજ ઓછો કરે વધારે બધું કરે એ બેઠા બેઠા. હિતેશ, હા, એ બધું આવડી જશે. કાકા, એને રિમોટ કહેવાય. ચા પાણી કરીને બધા છૂટા પડે છે. હિતેશ ચિરાગ ફેસબુક પર રોજ ચેટ કરી એકબીજાના સમાચાર લેતા રહે છે. આમના આમ 2 વર્ષ વીતી ગયા. પસા કાકા, ગીતા કાકાની હવે ધીરજ પણ ખૂટવા લાગી છે. હવે દીકરો ઘરે આવે તો સારું છે. ઉંમર પણ હવે તો વધી છે. આવા રૂપિયા કરતા દીકરાનો દીકરો બધા એક સાથે ઘરે રહેતા હોય એ સારું લાગે. ચિરાગ નિયમિત રીતે એના મા બાપ જોડે ટેલિફોનમાં વાતો કરે. એક રાતે હિતેશ પર કોલ આવે છે. હિતેશ,
હેલો ચિરાગ. ચિરાગ, ભાઈ ભાઈ, એક સુખદ સમાચાર છે. હિતેશ, બોલને વાલા. ચિરાગ, હું નોકરી કરતો હતો એ ચાલુ જ છે. સાથે સાથે મેં નવી હોટેલ પણ ખોલી દીધી છે. તું આખા ગામને જમણવાર ગોઠવ. હું પૈસા મોકલું છું. હિતેશ, કોંગ્રેચ્યુલેશન ભાઈ. માતાજીની દયા કહેવાય આ તો. છતાં ચિરાગ, એક વારનો જવાબ તો આપ. ચિરાગ, બોલ બોલ ભાઈ, શું થયું? હિતેશ, 3-4 વર્ષમાં પોતાની હોટેલ ભાઈ કેવી રીતે ખુલી શકે? સાચું બોલ, તે કોઈ ખોટા કામનો રૂપિયો તો ભેગો કર્યો નથી ને? ચિરાગ, શટ અપ, માઇન્ડ યોર લેંગ્વેજ. હિતેશ, સોરી ભાઈ, પણ આટલા વર્ષમાં આટલી ઝડપી સફળતા ના મળી શકે. ચિરાગ, મને ખબર છે તને મારી પ્રગતિથી ઈર્ષા થાય છે. તું ફેલ થયો એ દિવસથી તને ઈર્ષા થાય છે. મને બધી ખબર છે, પણ આ તારા બાપુજીએ મને ભણાવવા રૂપિયા આપ્યા હતા એટલે હું કંઈ બોલી શકતો નથી. ખોટું નહીં, કર્યું હોય એ મને વિશ્વાસ છે. ચિરાગ, હા, હવે અવળી વાતો ના કર. તને ગમ્યું નથી મેં હોટલ બનાવીએ. હિતેશ, ના ના, તું હજુ 2-3 હોટેલનો માલિક બને એ જ મારી તો ઈચ્છા છે. ચિરાગ, તું બંધ કર હવે ખોટી ખોટી વાતો. હિતેશ, તું ભાનમાં તો છે ને? ચિરાગ, ચિરાગ, તને હવે હું દારૂડિયો પણ લાગુ છું નહીં? બાય, આજ પછી હું તને ફોન નહીં કરું કે તું મને કરતો નહીં. હિતેશ, પ્લીઝ, તું આટલા વર્ષની દોસ્તી આમ કેમ તોડી નાખે છે? મેં સોરી તો કીધું તને, હવે શાંત થા બાય. ચિરાગ, બાય, ગો ટુ હેલ. હિતેશ, હેલો હેલો. હે, આવી વાતચીત થયા પછી ચિરાગના આંખમાં પાણી આવી ગયું. સવારમાં ચા પીતા પીતા એ પત્નીને કહેતો હતો, આજનો દિવસ મારો ખરાબ છે. રાત્રે મારો દોસ્ત રિસાઈ ગયો યાર. બસ આમ વાત કરતો હતો ત્યાં તો ફળિયાના છોકરાઓ બૂમો પાડતા આવ્યા, નટુ કાકા, હાલો જલ્દી ખેતરમાં. પસા કાકાને સાપ કરડ્યો છે. ચાની રકાબી નાખી હિતેશ ભાગે છે. હિતેશ ચાની રકાબી નાખી ટ્રેક્ટર લઈ સીધો ખેતરમાં ભાગ્યો હતો. પસા કાકાને કાળોતરા નાગે પગમાં ડંખ દીધો હતો. પસા કાકા લોક વાયકા મુજબ પોતાના દાંતરણાથી પોતાનો પગ કાપી નાખ્યો હતો, જેથી ઝેર શરીરમાં પસરે નહીં. અનર્થ થઈ ગયો. પસા કાકાએ પગ ગુમાવી દીધો છે. કાળોતરા નાગના ઝેરથી બચી ગયેલ પસા કાકાને કરસનપુરા દવાખાનામાં ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. સમય જતા પસા કાકા હવે પંગુ બની બેઠા હોય છે. થોડા દિવસો ઘોડી લઈને ચાલે છે. હિતેશ એમને અમદાવાદ લઈ જાય છે અને પ્લાસ્ટિકનો પગ બનાવી આપે છે. પ્લાસ્ટિક પગથી હવે પસા કાકા પહેલાની જેમ ચાલી શકતા તો હતા જ, પણ હવે પહેલા જેવો આત્મવિશ્વાસ રહ્યો ન હતો. દીકરાના વિયોગમાં એ માનસિક વિકલાંગ થઈ ગયા હતા. આવા સમયે પસા કાકા ચિરાગ પાછો આવે એના માટે સતત હિતેશને ભલામણ કરતા હોય છે, પણ હિતેશ કેમ કરીને કહે કે ચિરાગ મારી સાથે વાત કરતો નથી. બંને બેઠા બેઠા આ વિષય પર ચર્ચા કરતા હોય છે. પસા કાકા, હિત્યા, તે મારી જબરજસ્ત સેવા કરી હો, ભગવાન તારું ભલું કરે. બાપ. હિતેશ, બાપા, એ મારી ફરજ છે. તમે તો મારા બાપના ભાઈબંધ અને મારા ભાઈબંધના બાપ છો. પસા કાકા, ચિરાગને યાદ બહુ આવે છે. હમણાં 15 દિવસથી ટેલિફોન પણ આવતા બંધ થઈ ગયા છે. હિતેશ, કેમ કાકા ફોન નથી આવ્યો? ચિરિયાનો પસા કાકા, ના, એ એમ કહેતો હતો કે એને મોટી હોટેલ બનાવી છે, તો હવે એના પાસે ટાઈમ નહીં રહેતો હોય ફોન કરવાનો. હિતેશ, હા કાકા, એ તો મને કહેતો હતો એવું કે હોટલ બનાવી છે તો એની ખુશીમાં તું ગામમાં જમણવાર કર. હું કરવાનો જ હતો, પણ તમને સાપ ડંખી ગયો તો પછી મેં એ બધું કરવાનું વિચાર્યું નહીં. પસા કાકા, અલ્યાભાઈ, પાછલા 4 મહિનાથી
ચિરાગે પૈસા પણ નથી મોકલ્યા. તને મોકલ્યા છે? મને તો એમ કહેતો હતો કે જે મોકલ્યા છે એ વાપરો. હમણાં મેં હોટલ બનાવી દીધી છે તો મારી પાસે પૈસા નથી. હિતેશ: હા, એ સાચું હો. હમણાં કટોકટી હશે એને પૈસાની. બાકી અત્યાર સુધી તો લાખ રૂપિયા તો મોકલતો જ હતો ને. પસા કાકા: પૈસા તો ઘણા મોકલ્યા છે એણે. બસ હિતેશનું તું એને પાછો બોલાવી દે. મારા બાપ. હિતેશ: કેમ કાકા આજે આમ દુઃખી થાઓ છો? હું બેઠો છું ને, તમારો દીકરો જ છું. પસા કાકા: મને કે તારી કાકીને હવે ઠીક નથી લાગતું કશું. મારો પગ જતો રહ્યો એનું દુઃખ તો મને લાગ્યું જ નથી. પણ મને તારી કાકી રડતા રડતા બોલતી હતી કે ચિરાગ બદલાઈ ગયો છે, એ પહેલા જેવી વાત કરતો નથી. નક્કી એ તકલીફમાં હશે. મને ચિંતા થાય છે કે સાચે એને હોટેલ બનાવી એટલે પૈસા નહીં હોય કે પછી એ કોઈ તકલીફમાં ફસાઈ ગયો હશે. હિતેશ: ના કાકા, એ ભણેલ ગણેલ છે, હોશિયાર છે, એ તકલીફમાં ના ફસાય. પણ આ નવા કામ ધંધામાં પહોંચી વળતો નહીં હોય એટલે જ એનો સ્વભાવ બદલાયો હશે. હો પસા કાકા, મારે રૂપિયા નથી જોઈતા, હું ખેતી કરીશ. બાપ: પણ તું હવે એને ઘરે લઈ આવ, કાં તો અમને બંનેને એની પાસે લઈ જા. મારો જીવ મૂંઝાય છે. દીકરા: આવી વાત કરતા કરતા પસા કાકા રડી પડ્યા. એક બાજુ દીકરાની યાદ, એક બાજુ પગનું દુઃખ, એક બાજુ પત્નીનો બળાપો. પસાભાઈ માનસિક રીતે ભાંગી પડ્યા હતા. પસ્તાવો થતો હતો કે મારા દીકરાને મેં ભણાવવાના મોકલ્યો હોત તો આજે મારી સાથે હોત, લગ્ન કરી દીધા હોત, હું દાદો પણ બની ગયો હોત. આ બાજુ હિતેશ પણ વિચારે ચડ્યો હતો કે પસા કાકાની વાતમાં દમ છે. આ ચિરાગે હોટલ બનાવી હોય એ બધું બરાબર, પણ આ ક્યાંય ફસાય તો નહીં ગયું હોય ને? છેવટે ગામડાનો ભોળો માણસ છે. આ વિદેશની ચંકા ચાંદની એને ભરખી તો નહીં ગઈ હોય ને? દારૂ તો એ પીતો થઈ જ ગયો છે. શું એને નોકરીમાંથી કાઢી મૂક્યો હશે? પૈસા પણ મોકલતો નથી, ફોન પણ કરતો નથી. નક્કી કંઈક થયું હોવું જોઈએ. હે મહાદેવ, મારા ચિરાગને સાચવજે. આવી પ્રાર્થના કરી હિતેશ સૂઈ જાય છે. ચિરાગનું બદલાતું રૂપ બધાને બેચેન કરી રહ્યું હતું, પણ હવે એનાથી કોઈનો સંપર્ક થાય એમ હતો નહીં. પસાભાઈ, ગીતા કાકી, મહેશ માસ્તરના ઘરે જઈને ખોળો પાથરીને ભીખ માગે છે કે માસ્તર, તમે મારા ચિરાગના કંઈક સમાચાર લાવો. આજે 9 મહિના થયા, એના જોડે કોઈ વાતચીત થઈ નથી. ત્યાં શું હાલત હશે એની શું ખબર? ક્યાં ફસાઈ ગયો હશે શું ખબર? એને ઘરે પાછો લાવો સાહેબ, એના લગ્ન કરવા છે. અમારે દાદા દાદી બનવાના કોડ છે. આ હિતેશના લગ્ન થયા, એના ઘરે પણ લક્ષ્મીનો જન્મ થયો. માસ્તર, હવે કંઈક કરો. ઘર તો અમે ખેત મજૂરી કરીને ચલાવી લઈશું, પણ તમે કંઈક કરો. મહેશભાઈ, શાંતિ રાખો, બધું સારું થઈ જશે. એને ત્યાં કંઈ જ થયું નહીં હોય. ગીતા કાકી, માસ્તર, તમારે છોકરા નથી તો તમને શું ખબર અમારા પર શું વીતતી હશે? તમે મોકલ્યો હતો ભણવા, હું તો ના જ પાડતી હતી. બસ મને દીકરો જોઈએ એટલે જોઈએ જ. મહેશભાઈ, ગીતાબેન, હું સમજુ છું. હું રોજ મહાદેવને પ્રાર્થના કરું છું કે આપણો ચિરાગ પાછો આવી જાય અને જ્યાં હોય ત્યાં આનંદ મંગલમાં રહે. પસા કાકા, પોલીસને જાણ કરીએ તો? મહેશભાઈ, એ તો કોઈ ખોવાઈ જાય તો જાણ થાય. આ તો આપણો ચિરાગ તો ક્યાં ખોવાઈ ગયો છે? એ તો આવશે, તમે જુઓ. ગીતા કાકી, જલ્દી બાપલા, હવે ધીરજ ખૂટી છે. હું હવે સહી શકતી નથી. હિતેશ પોતે પણ ચિંતામાં હોય છે. એ અમદાવાદ જઈને ચિરાગ જ્યાં નોકરી કરતો હતો ત્યાં તપાસ કરે છે. ત્યાંથી માલુમ પડે છે કે ચિરાગે તો નોકરી તો છોડી દીધી હતી.
હિતેશ વિચારે છે કે ઓલી એની પ્રેમિકા ઘર જમાઈ બનવાનું કહેતી હતી, નક્કી આ મારો ભાઈ એમાં જ ફસાયો હશે. હિતેશ હવે ચિરાગની પ્રેમિકા રેશમાની તપાસ કરે છે. કંપનીમાંથી રેશમાનું સરનામું લઈને ત્યાં ઘરે પહોંચી જાય છે. રેશમાના ઘરેથી માલુમ પડે છે કે રેશમાના લગ્ન થઈ ગયા છે. એને એ પોતે સાસરે છે. હિતેશ વિચારમાં પડે છે કે આ લોકો તો ઘર જમાઈ ગોતતા હતા ને આ સાસરે ક્યાં ગઈ હશે. જવા દે, એના લગ્ન થઈ ગયા છે તો હવે આ વિશે મારે વિચારીને શું. પણ આ ચિરાગ એકવાર ફોન કરે તો ખબર પડે કે સાચી હકીકત શું છે. મા બાપ ગામ હવે તો બધા એમ વિચારે છે કે બાળકને વધારે ભણાવાય નહીં તો આવું જ થાય. ઘણા લોકો ગીતા કાકીને મહેણા મારતા હોય છે કે પૈસાની લાલચે દીકરો ગુમાવ્યો. ગીતા કાકી બળાપો કરતા કહે છે, ઓ ચીરિયાના બાપુ, આખા ગામની સેવા માટે, ગામના વિકાસ માટે મારા દીકરાએ રૂપિયા મોકલ્યા, તો પણ જુઓ આ અમુક લોકો મને કેવું કેવું બોલે છે. મને હવે આ ગામમાં નથી રહેવું હો, બોલ્યા કરે. એ તો જો તું કે લોકો આપણી સેવા પણ કરે છે ને. હિતિયો મારી એક બૂમે હાજર થાય છે. નટુભા પણ રોજ ખબર અંતર લે છે. તો આવું ગામ કોઈ એક બે ના મહિના ટોણાથી ના સોડાય. ગાંડી આમ પસા કાકાએ કહ્યું. સવાર પડી, પસા કાકા ઉઠ્યા, પણ આંસુ ઘરમાં ગીતા કાકી તો હતા જ નહીં. કાકાએ પ્લાસ્ટિકનો પગ પહેરવા પણ ના રહ્યા ને લંગડાતા પોતાના આડોશ પડોશમાં ફળિયામાં તપાસ કરી. આફડા ફાફડા થઈ પસા કાકા હિતેશ જોડે પહોંચ્યા. એ હિતિયા, ઓ હિતિયા, તારી કાકી ગઈ હો. હિતે જવાબ આપ્યો, એ કાકા શું થયું, આમ કેમ બોલો છો? હિતિયા, તારી કાકી ઘર છોડી ગઈ લાગે છે. કાલ જ મને કહેતી હતી કે મારે હવે આ ગામમાં નથી રહેવું. પસા કાકા રડતા રડતા બોલ્યા, અરે કાકા ચિંતા ના કરો, કાકી ક્યાંય આટલામાં જ હશે, હમણાં ઘરે આવશે. તમે ચા પાણી કરો, હું તપાસ કરું છું. હા મારા દીકરા, તું ગમે તે કર, તારી કાકીને લઈ આવ. મારા બાપ, મારા ગઢપણનો એક જ આશરો છે. હિતેશ આખું ગામ ગોતી વળે છે. ગામવાળા પણ બધે તપાસ કરે છે, પણ બધેથી એક જ જવાબ મળે છે કે કાલ અમે જોયા હતા, આજે તો જોયા જ નથી. હિતેશ ખેતર બાજુ જાય છે, ત્યાં પણ કોઈ હોતું નથી. નદી બાજુ જાય છે, ત્યાં નજીકના ઘરમાં એક નાની દીકરી હતી. એ જવાબ આપે છે કે હું સવારે નદીએ પાણી ભરવા ગઈ હતી, લગભગ 6:15 થયા હશે. ગીતા કાકી ત્યાં નદીના કિનારે બેઠા હતા. મેં પૂછ્યું હતું કેમ અહીંયા, પણ એમને કંઈ જવાબ ના આપ્યો. તો હું તો ઘરે આવતી રહી. હિતેશ ઉતાવળે બોલ્યો, હે બેટા, નક્કી એ ગીતા કાકી જ હતા? હિતેશ કાકા, હું આખા ગામને ઓળખું છું. ગીતા કાકીને કેમ ના ઓળખું? દીકરીએ ઠાવકાઈથી જવાબ આપ્યો. હિતેશ ત્યાંથી સીધો નદી તરફ ભાગ્યો. આજુબાજુ વન વગડે બધે તપાસ કરી, ક્યાંય દેખાયા નહીં. ગામને આ સમાચાર મળ્યા. ગામ પણ આખું ત્યાં ભેગું થયું. ગામના તરવૈયા યુવાનો નદી પણ આખી ગોતી નાખી. પસા કાકા કિનારે બેઠા બેઠા બળાપો કરે છે, હે રામ, હે રામ, તું બાપ આ શું કરવા બેઠો છે? ત્યાં ગામના એક ભાઈને ચંપલ મળે છે. પસા કાકા જોવે ત્યાં જ રાડ નાખે છે, અલિયા, આ મારી ચીરિયાની માના જોડા છે. હિતિયા, નક્કી ચીરિયાની માં એ જીવન ટૂંકાવી દીધું. બાપ, ગીતા કાકાની તલાશ 2-3 દિવસ સુધી થાય છે, છતાં એમના કોઈ સમાચાર મળતા નથી. 2-3 દિવસથી પસા કાકા પણ ખાધા પીધા વગર બેસી રહ્યા છે. એક બાજુ દીકરાનો વિયોગ, એક બાજુ પગ નહીં, અને એક બાજુ ગીતા કાકીના કોઈ સમાચાર નહીં. દુઃખ ચારે તરફથી આવ્યું છે. એની વેદના ફક્ત તમને મહેસૂસ કરો, ખબર પડશે. ગામ આખું શોકમાં છે કે આ ગીતા કાકી ગઈ તો ગઈ ક્યાં? આત્મહત્યા કરી હોય, એ મારી નાખી, કે ગામ છોડીને ભાગી ગઈ?
હિતેશ અને મહેશ માસ્તર પોલીસ સ્ટેશને જઈને પણ જાણવા જોગ અરજી આપે છે. પોલીસ પણ આશ્વાસન આપે છે કે ચિંતા ના કરો, અમે શોધી લેવશું. દિવસો પ્રસાર થતા જાય છે. 5, 10, 15 એમ આખે પખવાડિયું જતું રહ્યું, પણ કોઈ સમાચાર આવ્યા નહીં. પસા કાકા રડી રડીને મરી રહ્યા હતા. હિતેશ, નટુ કાકા અને પસા કાકાની દીકરીઓ અને જમાઈ બધા ગુમસુમ હતા. લાચારી આવી ગઈ હતી, કેમ કે આ સમયમાં લોકો સલાહ અને સહાય કરી શકે, પણ આ દુઃખ કેમ કરીને દૂર થાય. દુઃખનો ડુંગર તૂટી પડ્યો. 2 મહિના પછી સમી સાંજે પોલીસ સ્ટેશનથી ફોન આવે છે હિતેશ પર કે તમારા ગામનું નામ લેતી એક મહિલા મળી છે અમને. ચિરાગ ક્યાં છે, ચિરાગ ક્યાં છે, બસ એક પૂછપૂછ કરે છે. આપ ઓળખો અને એમને લઈ જાઓ. હિતેશ આકા બાકા થતો કહે છે, સાહેબ એ અમારા ગીતા કાકી જ છે. ચિરાગ મારો ભાઈબંધ છે. પોલીસ વાળો ભાઈ ધીમેકથી પૂછે છે, ચિરાગ ગુજરી ગયો છે? એના દુઃખમાં આ બેન ગાંડી થઈ હોય એવું લાગે છે. હિતેશ, જવા દો, એ બધું હું આવું છું, એમને લઈ જાઉં છું. હિતેશ અને નટુ કાકા, સલ્લા કાકી પોલીસ સ્ટેશને જાય છે. ગીતા કાકીના કપડા ફાટેલા છે, વાળ અસ્તવ્યસ્ત છે, નાયા ધોયા વગર શરીર ગંધાય છે. હિતેશને જોઈને એ ચોંટી પડે છે કે મારો ચિરાગ, મારો ચિરાગ. હા હા હા, દાંત કાઢે છે જોર જોરથી. નટુ કાકા કાનૂની ફોર્માલિટી પૂરી કરે છે. સલ્લા કાકીની આંખોમાં પાણી વહે છે કે આ ગીતાની શું હાલત થઈ ગઈ. સારું થયું મારો હિતેશ 12મી નપાસ થયો, નહીં તો મારી હાલત પણ આ જ હોત. સલ્લા કાકી પોતાની પાસે રહેલ ઓઢણી ગીતા કાકીને ઓઢાડે છે. સલ્લા કાકી ગીતા કાકીને બાથમાં લઈને ખૂબ રડે છે. ધીમે ધીમે શાંત પડેલ ગીતા કાકીને એ લોકો ઘરે લઈ આવે છે. ગીતા ગાંડી થઈ ગઈ, ગાંડી થઈ ગઈ. આખા ગામમાં વાતો ફેલાય છે. માનસિક અસંતુલિત થયેલ ગીતા કાકી ઘરે આવે છે. પસા કાકા આ દ્રશ્ય જોઈને નટુ કાકાના પગ પકડી લે છે. બાપ, કંઈક કરો, કંઈક કરો, મારા ચિરાગને લાવો ઘરે. એની માની આ હાલત હું જોઈ શકતો નથી. એ ના પાડતી હતી કે નથી ક્યાંય મોકલવો ચીરિયાને, હું માન્યો નહીં. આજ આની હાલત મારા લીધે જ આવી થઈ ગઈ છે. હે ભગવાન, મને મોત આપ. હે દિવસ સાફ કરડ્યો ને હું મરી ગયો હોત તો સારું થાત. બાપ, મારાથી હવે નહીં જીવાય. નટુ કાકા પસા કાકાના આ શબ્દો સામે લાચાર બની જાય છે. પોતે આજ સુધી કદી થાક્યો નથી એવો માણસ આજ ઘૂંટણ પર આવી જાય છે. મારા ભાઈ પસા, મને માફ કરજે. આ બધું મારા લીધે જ થયું છે. હું તમારો ગુનેગાર છું. આ ગામનો વિકાસ કરવો હતો એમ વિચારી મેં શું કરી નાખ્યું. દોસ્ત, મને માફ કરજે. હિતેશ આ બધું ચૂપચાપ સાંભળી રહ્યો છે. ગીતા કાકી ચૂપચાપ જમીન કોતર્યા કરે છે. આકાશ જાણે રડતું હોય, પ્રકૃતિ જાણે દુખી હોય એવું વાતાવરણ અહીં જોવાય છે. આ બાજુ ચિરાગના કોઈ પણ જાતના સમાચાર નથી. આજકાલ કરતા 10 વર્ષ વીતી ગયા છે. હિતેશ પોતાની બુદ્ધિથી ગામના વિકાસના કાર્ય સરકાર દ્વારા મળેલ લાભોથી કરી રહ્યો છે. બાકી ગામમાં ક્યાંય વિકાસની વાત કોઈ કરી રહ્યું નથી. પસા કાકા પોતાની અસ્થિર થયેલ પત્નીને એક બાળકની જેમ સેવા કરી રહ્યા છે. કેમ કે ગીતા કાકી હવે બિલકુલ ચૂપચાપ બેસી રહે છે. પસા કાકાએ જીવનમાં જાતે ક્યારેય રસોઈ કરી જ ન હતી, પણ કાકીની આવી હાલત પછી પોતે રસોઈ કરે છે, ઘરના કામકાજ સંભાળે છે, સાથે સાથે ખેત મજૂરી પણ કરે છે. નટુ કાકા, મહેશભાઈ પોતે પસ્તાવો કરી રહ્યા છે કે આ બધું અમારા લીધે જ થયું છે. નટુ કાકા પસાભાઈને બધી રીતે મદદ કરી રહ્યા હતા, પણ એક દુઃખ સામે હંમેશા બંનેના દિલમાં ઘર કરી ગયું હતું કે આ વિકાસે તો ક્યાંયના ના રાખ્યા.
નહીં આપણને. એક દીકરા વગર મા બાપની હાલત કેવી થાય એ ગામ લોકોના મગજમાં ઘર કરી ગઈ હતી. એમને હવે બાળકોને બસ ગામમાં ભણે તો ઠીક, બાકી ભણવાનું જ બંધ કરી દીધું હતું. લોકોનું માનવું હતું કે ભણતર એ તો પસા કાકાને બરબાદ કરી નાખ્યા, ગીતાને ગાંડી કરી નાખી. મહેશભાઈ પણ હવે કોઈને આગળ ભણવા જવાની વાત કરતા નહીં. બસ શાળામાં જાય, બાળકોને ભણાવે અને ઘરે શાંતિથી બેસીને વિચાર્યા કરે કે ચિરાગ ક્યારે આવશે, એ આવે તો મારા મનનો ભાર ઓછો થાય. વિદેશમાં રહેલ ચિરાગ કેમ ફોન કોલ કરતો નથી, કેમ એને ગામમાં બાપ કોઈ યાદ આવતું નથી. એ જેલમાં છે કે એનું મર્ડર થઈ ગયું છે, કેમ એ થપ્પો રમી રહ્યો છે. મિત્રો, અત્યાર સુધી આપણે જોયું કે મા બાપ અને ગામની પરિસ્થિતિ વધુ વિકટ બની જાય છે અને આ ગામ આ ઘટનાને વર્ષો વર્ષ સુધી યાદ કરે છે. ચિરાગનું નામ લગભગ નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી જગી ગયું હોય છે. પસા કાકાની ધીરજ ખૂટે છે. હવે ગીતા કાકીની હાલત એમનાથી જોવાતી નથી. ગીતા કાકીને હવે ખાટલે દોરીથી બાંધીને રાખવા પડે છે. ગમે ત્યારે ગામ છોડીને ભાગી જતા હોય છે. એ દિમાગી હાલત ચિરાગના કારણે અસ્થિર થઈ ગઈ હતી. ગામ બહાર એક વડલા નીચે રોતા રોતા પસા કાકા આકાશ તરફ નજર કરી પ્રભુને ફરિયાદ કરે છે, હે પ્રભુ, મેં શું બગાડ્યું છે તારું? કેમ આવા દિવસો તે બતાવ્યા અમને? કાં તો ઉપાડી લે, કાં તો ચિરાગને પાછો લાવ. પ્રભુ, તું જોતો નથી એની માની કેવી હતી, કેવી થઈ ગઈ છે. વિકાસનું સપનું જોતું આ મારું ગામ હવે તો કોઈ નવા જન્મેલા બાળકનું નામ પણ વિકાસ પાડવા તૈયાર નથી. આ મારું શરીર તો તું જો પ્રભુ. એક ગુણ આંખે ખંભે નાખીને હું ચાલી નીકળતો. આજે આ પ્લાસ્ટિકના પગ વગર હું ડગલું ભરી શકતો નથી. મારો દીકરો ક્યાંક ફસાણો છે, તું કાઢી લાવ. ચીરિયા એ કેટલી વાધાઓ રાખી ત્યાં ચીરિયો આવ્યો છે અને આજે એના લીધે જ અમે મરવા પડ્યા છીએ. બાપ, કંઈક ચમત્કાર કર. તું જ ભરોસો છે, તું જ આધાર. આ 7 સમંદર પાર હું ક્યાં મારા દીકરાને ગોતું? બાપ, તું કરે એ જ ખરું. હવે વાત કરું વર્તમાનની, તો ચારેય બાજુથી લોકો ભારત તરફ વળ્યા હતા. ભારત સરકાર પણ લોકોને દેશ તરફ લઈ આવી હતી. ચિરાગ અહીંથી તો અમેરિકા જ ગયો હતો, પણ પછી સંપર્ક તોડી નાખ્યા બાદ એ ક્યાં શિફ્ટ થયો એ કોઈને ખબર નહોતી નહીં. પણ હિતેશ વિચાર્યો હતો ચીન, ઇટાલી, અમેરિકામાં કોરોના ફેલાયો છે તો કદાચ મારો ભાઈબંધ, હવે તો ભાઈબંધ આવશે જ ના જાણ્યું. જાનકીના નાતે, ઓ ભાઈ, મારા કાલે સવારે શું થવાનું? કોરોનાના લીધે વિદેશથી વસ્તી ભારત તરફ આવવા લાગી. ચિરાગ પણ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો, ટેક્સી લીધી અને ગામ તરફ નીકળ્યો. રસ્તામાં બસ એક જ વિચાર ચાલતો હતો, આટલા બધા વર્ષ થઈ ગયા, હું શું મોઢું લઈને ગામડે જઈશ? મારા મા બાપ કઈ હાલતમાં હશે? ગામ વિકસિત થયું હશે કે નહીં? મને લોકો કાઢી તો નહીં મૂકીને મારી માસ્તર, નટુ કાકા, હિતેશ, આ લોકો શું કરતા હશે? 1 કલાકના રસ્તામાં એને આટલા વર્ષની બધી યાદો આવી. આંખોમાં પાણી હતા અને દિલમાં દુઃખ. સમજાતું નહોતું કે ઘરે જઈને શું થશે, શું જવાબો આપીશ. ટેક્સી ગામ તરફ રવાના થાય છે. ચિરાગ જોઈ રહ્યો છે કે ગામ મબલક પાક, પાકા રસ્તા, વીજળી, વાહન વ્યવહાર જેવી તમામ સગવડો થઈ ગઈ. ચિરાગ ઘર આગળ ઉતરે છે, ટેક્સીનું ભાડું આપી રવાના કરે છે. એનું મકાન તો પાકું થઈ ગયું હતું, પણ બધું ફીકું લાગ્યું. આંગણે એક ગાંડી બેઠી હોય એ રીતે એની માને દોરડે બાંધી હતી. પસા કાકા ખાટલે બેસી રહ્યા હતા. ચિરાગે આ બધું જોયું, પણ એને એમ થયું કે હું કોઈ બીજા મકાન આગળ આવી ગયો. ગાંડી સ્ત્રી, પગ વગરનો માણસ ક્યાંથી એને ઓળખાય? એને હળવેથી પૂછ્યું.
પસાભાઈનું ઘર કયું છે? પસાભાઈ, કોણ આવ્યું? બાપ મારો દીકરો ચીરિયો આવી ગયો. આ તો એ ચીરિયાની માં જોજો. ચિરાગ આવ્યો. આપણો ચિરાગ. ચિરાગ, પપ્પા પપ્પા. પસાભાઈ હાંફતા હાંફતા, મારો દીકરો, મારો દીકરો. બાપ ક્યાં હતો તું? જો અહીં બધું ઉજ્જડ થઈ ગયું. મારા બા. એમ કરી પસા કાકા રડવા લાગે છે. એ ચીરિયા આ ઢબુડો કોણ છે? મારી મૂડીનું વ્યાજ છે. બોલો ને દીકરા, આ આવડો મોટો દીકરો કોનો છે? બોલને મારા વહાલા, બોલને. મારા દીકરાની વહુરાણી. ક્યાં? ચીરિયા, કંઈક બોલ. બાપ બોલ, મારો જીવ જાય છે. ચિરાગ કશું બોલ્યા વગર એની માને જોડે બેસી જાય છે. હાથમાંથી દોરી છોડે છે. મામા કરે છે, પણ ગીતા કાકીના મોઢેમાંથી એક શબ્દ નથી નીકળતો. જીવતી લાશ બનેલ ગીતા કાકી બસ ટગર ટગર જોયા કરે છે. ચિરાગ જોર જોરથી મામા બૂમો પાડે છે. ગામ આખું ભેગું થઈ જાય છે. જોયું મિત્રો, થપ્પો કરીને જતો રહેલો દીકરો આજે આઉટ થઈ ગયો. આ તો ફક્ત મારી કલ્પના હતી. બાકી વાસ્તવિક જિંદગીમાં કેટલાય મા બાપની લાશો રખડી પડે છે, તો કેટલાય મા બાપ જીવતે જીવ લાશ થઈને પડી રહ્યા છે. ચિરાગ 2002માં ભારત છોડીને ગયો. આજે 2020માં કોરોનાના લીધે ફરી ગામમાં પાછો આવ્યો. છતાં ગામે કે બાપે કોઈએ થપ્પો કરી ભાગી ગયેલા દીકરાને આઉટ ના કર્યો. ચિરાગે ત્યાં કોઈ છોકરી જોડે લગ્ન કરી લીધેલા. ત્યારબાદ ઘર જમાઈ બનીને રહેતો. ચિરાગ હોટેલનો માલિક થઈને બેઠો. ચિરાગને એક સંતાન પણ હતું, પણ પત્નીએ એને સંતાન પ્રાપ્તિના દિવસે અલવિદા કહી ગઈ હતી. મા બાપની આંતરડી દુખે ત્યાં કોઈની દુઆ કામ લાગતી નથી, ને મા બાપના આશીર્વાદ મળે પછી કોઈની દુઆની જરૂર પડતી નથી. સંબંધો સંપત્તિ આગળ લાચાર છે. કોણ કોના જોડે થપ્પો રમી જાય છે એ સાલું ખબર પડતી નથી. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. સાચું સુખ મા બાપના ચરણમાં છે. મહાદેવ હર. મિત્રો, વાર્તા પૂરી સાંભળી એના બદલ ખૂબ ખૂબ આભાર. અને તમારે શું કહેવું છે વાર્તા વિશે કોમેન્ટમાં જણાવો. અને પસંદ આવી હોય તો લાઈક કરી તમારા વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો. ધન્યવાદ. ફરી નવી વાર્તા સાથે મળીએ. ત્યાં સુધી બધા પરિવાર સાથે હરો ફરોને મોજ કરો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. મિત્રો, અને અમારાથી કોઈ પણ ભૂલ થઈ હોય આ વાર્તામાં તો ચોક્કસ અમને કમેન્ટ કરજો. અને વાર્તા ઘણી લાંબી હતી તો કદાચ થોડી ઘણી અમારી ભૂલ પણ હોય તો એની હું માફી માંગુ છું. થેન્ક યુ.